દુનિયામાં આપણે બધા પરતંત્ર છીએ, પણ સ્વતંત્ર કોણ છે? સર્વ રીતે સ્વતંત્ર એક પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એમ આપણે માનીએ છીએ, અને વેદ વેદાંત પણ એમ જ કહે છે. પણ એ ભગવાન શું કહે છે? અહમ અસ્વતંત્ર, હું અસ્વતંત્ર છું. કઈ રીતે? તો કોને આધીન? તો કે ભક્ત આધીન. હું પણ મારા ભક્તને આધીન છું, સ્વતંત્ર નથી. ભક્ત કેવા? સાધવો હૃદયમ મહ્યમ, સાધુ નામ હૃદયમ ત્વહમ. મારો કોઈ અપરાધ કરે ને મારા સંતને ચરણે જાય, અને સંત જો ઈચ્છે તો મારો અપરાધ કરેલાને પણ અપરાધ થકી છોડાવી શકે. પણ એક સંતનો અપરાધ કરેલો કોઈ જીવ હોય એને હું સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન પણ બચાવી શકતો નથી. વિચાર કરો, કેટલો મોટો સંતનો એક મહિમા છે. અને જો એનો અપરાધ આપણે જાણે કે અજાણે કર્યો તો ભગવાન પણ આપણને બચાવી શકશે નહીં.